નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। ભાગ્યદર્પણ કાર્યક્રમની શરૂઆત કરીશું સારા સુવિચાર સાથે। સારા અનુભવથી ખરાબ માણસો બદલાય છે કે નહીં, પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો ચોક્કસથી બદલાઈ જતા હોય છે સમય અનુસાર। તો આજના સુવિચાર સાથે જ શરૂ કરીશું આજનું ભાગ્યદર્પણ। ભાગ્યદર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય હર્ષિતભાઈ પાઠક। હર્ષિતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્યદર્પણ કાર્યક્રમમાં। નમસ્કાર જી, હવે સૌપ્રથમ આપણે વાત કરીએ પંચાંગની, તો તમે પંચાંગ વિશે દર્શક મિત્રોને જાણકારી આપશો। હા, શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખ છે 6 માર્ચ 2025, 6/3/25। આજની તિથિની વાત કરીએ, ફાગણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે। તિથિ છે સાતમ, આજે છે ફાગણ સુદ સાતમ। નક્ષત્ર રોહિણી, યોગ વિષ્કુંભ અને કરણ વણિજ આવે છે, જો કે સવારે 10:50થી વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે। આજની રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે વૃષભ રાશિ, જેના બવવ હોય છે તે વૃષભ રાશિ આજે આખો દિવસ રહેવાની છે। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષનો વાત કરીએ તો આજથી હોળાષ્ટક પ્રારંભ થઈ રહ્યા છે, એટલે હવે એવો સમય છે સવારે 10:50થી શરૂ થશે, હોળાષ્ટક પ્રારંભ થઈ રહ્યો છે। વિષ્ટિ પણ સવારે 10:50થી રાત્રે 10:50 સુધી રહેવાની છે। હોળાષ્ટક એટલે શું તે સમજવું ખૂબ જરૂરી છે। હોળાષ્ટક એટલે આજથી લઈ અને જ્યાં સુધી હોળી પ્રગટે ત્યાં સુધીનો જે સમય છે તેને હોળાષ્ટક કહેવાય છે। આ સમય ખૂબ અશુભ કહેવાય છે, નકારાત્મક પ્રતિકૂળ ઉર્જાઓ ઘણી હોય છે, એટલે આ સમયમાં બને ત્યાં સુધી કોઈપણ પ્રકારની શરૂઆત ન કરવી જોઈએ, નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ। શુભ કાર્ય, માંગલિક કાર્યો પણ વર્જ ગણાતા હોય છે। જે નિત્ય કાર્ય કરો છો તેમાં કોઈ વાંધો નથી હોતો, પણ બને ત્યાં સુધી હોળાષ્ટકમાં, એટલે એમ કે આપણે સાદી ભાષામાં કહીએ સામી હોળીએ કશું એવું અગત્યનું મહત્ત્વનું ન કરવું જોઈએ। અત્યંત અનિવાર્ય હોય તો પછી જ્યોતિષીની સલાહ લઈને આગળ વધવું જોઈએ। જી હર્ષિતભાઈ, હવે તમે વાસ્તુ અંગે દર્શક મિત્રોને જાણકારી આપશો। વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ કે પોતાના કાર્યમાં, ધંધામાં, વેપારમાં કેવી રીતે પ્રગતિ પ્રાપ્ત કરવી વાસ્તુશાસ્ત્રની મદદથી। વાસ્તુશાસ્ત્ર બતાવે છે કે તમારે ઉર્જાને સુધારવી હોય, તમારું વ્યવહારને સુધારવું હોય તો તમારે ઉર્જા પોઝિટિવ રાખવી જોઈએ। ખાસ કરીને તમારા જે ધંધાનું મુખ્ય દ્વાર જે છે, પ્રવેશ દ્વાર, એને હંમેશા સ્વચ્છ રાખો, શુદ્ધ રાખો। ત્યાં કોઈ પ્રકારે અંધારું ન હોવું જોઈએ, ત્યાં પ્રકાશ આવતો હોવો જોઈએ। ન આવતો હોય તો ઉપર પ્રકાશની એવી કોઈ વ્યવસ્થા કરો, નાનો બલ્બ લગાવો અથવા દ્વાર પર પ્રકાશ પડે એવી વ્યવસ્થા કરો, જેથી દ્વાર હંમેશા પ્રકાશિત રહે। હા, રાતના સમયે બંધ કરીને જાઓ, ત્યારે બંધ કરીને જાઓ લાઇટ તો કોઈ વાંધો નથી હોતો, પણ તમારું જ્યારે કાર્ય ચાલતું હોય ત્યારે તમારે ત્યાં પ્રકાશમાન હોવું જોઈએ। બીજું કે હંમેશા દ્વાર જે છે તેને માન આપો, કે મુખ્ય દ્વારમાંથી જ ઉર્જા આવતી હોય છે, એટલે સૌથી મહત્ત્વનું સમગ્ર ભવન મકાનમાં મુખ્ય દ્વાર ગણાતું હોય છે। હંમેશા એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું કે મુખ્ય દ્વારને ક્યારે પગ અડાડવો ન જોઈએ। ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે દ્વાર ખોલતા હોય, ના ખોલે તો પગથી ધક્કો મારે, એ ખોટી વાત છે। તમારી દુકાન હોય કે એવી ઓફિસ હોય કે જેમાં શટરનો ઉપયોગ કરતા હોય તો ક્યારે શટરને પણ પગ ન અડાડવો જોઈએ, આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ જો ત્યાં આ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે। અને બીજું કે એક વાતનું ધ્યાન રાખવાનું કે તમારું જે મુખ્ય દ્વાર છે ત્યાંનો જે નીચે ઉંબરાનો ભાગ છે તેમાં કોઈ પ્રકારે ક્રેક ન હોવી જોઈએ, તિરાડ ન હોવી જોઈએ, કોઈ પ્રકારે ખંડિત અવસ્થા ન હોવી જોઈએ। જો એ પ્રકારે કશું થયું હોય તો તાત્કાલિક તેને રિપેર કરાવવું આવશ્યક છે। જી હર્ષિતભાઈ, કોલર જોડાઈ ચૂક્યા છે સ્મિતાબેન। જી સ્મિતાબેન, હલો। જી બેન, 10:96 જી સમય અને સ્થળ કહેશો? હા, સમય બપોરે 12:10 અને સ્થળ અમદાવાદ। જી, શું પૂછવાનું છે આપને?
એટલે મારા પુત્રએ એક વ્યક્તિને ઇલેક્ટ્રોનિક વસ્તુ ભાડે આપી છે. રોજનું 1200 રૂપિયા ભાડું એવું નક્કી કરેલું છે. એને ભાડું 2-3 વખત આપ્યું છે, કંઈક 10,000. અને હવે ભાડું આપતા નથી ને કોઈ જવાબ આપતા નથી, વાયદા કરે છે. તો વસ્તુ પાછી આવશે કે નહીં આ સમયમાં? એને 2 મહિનાનો કરાર છે. કેટલા સમય પહેલા શરૂ કર્યું હતું? બસ 18 તારીખ, હજી 1 મહિના જેવું જ થયું છે. સારું સારું. જોઈ લઈએ આપણે કે શું છે તમારી કુંડળી કેવી છે અને અત્યારનો સમય કેવો ચાલી રહ્યો છે. સિંહ રાશિ આવે છે, મીન લગ્ન છે. મીન લગ્નમાંથી અત્યારે રાહુ પસાર થઈ રહ્યો છે, એટલે ખૂબ સાચવાનું. રાહુ હંમેશા ભ્રમમાં નાખે, ખોટા નિર્ણયો લેવાય. બીજું બેન કે હંમેશા તમે જો અમારા નિયમિત દર્શક હશો તો હું હંમેશા કહું છું કે મુહૂર્તનું ધ્યાન રાખો. અગત્યનું કામ કરવા જઈ રહ્યા હો તો સારો સમય જોઈને આગળ વધવું અને માર્ગદર્શન લઈ લેવું, બરાબર છે. દરેક વસ્તુમાં એવું ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવું, કારણ કે અગત્યની વસ્તુ હોય જીવનમાં તો કરવું. પણ કંઈ વાંધો નહીં, જે થઈ ગયું એ થઈ ગયું છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો શક્યતા તો દેખાઈ રહી છે. મધ્યમ શક્યતા છે કે તમને મળવાની જે શક્યતા છે, સમય લાગશે, ધાર્યા કરતાં તમારે વિલંબ થાય પણ ચોક્કસ મળશે ખરું. નજીકના ભવિષ્યમાં તમારે એના માટે કોઈને કોઈ રીતે એરેન્જમેન્ટ થઈ જશે. 2 વસ્તુ આપ ખાસ કરો કે આજે ગુરુવાર છે, એને ગુરુવારે કોઈ પીળી વસ્તુનું દાન કરાવો. ચણાની દાળ છે તેનું દાન કરાવો. તમારા ઘરનો જે ઈશાન ખૂણો છે ત્યાં ગંગાજળ છાંટો અને તમારા ભગવાન છે દેવ, બરાબર છે, જ્યાં પૂજા હોય ત્યાં દત્ત બાવનીનો પાઠ કરો અને પ્રાર્થના કરો તો અનુકૂળતા વધી જશે. જી, હવે અન્ય કોલર જોડાયા છે, રમેશભાઈ. જી રમેશભાઈ. હેલો. જય શ્રી કૃષ્ણ. જી, જણાવશો જન્મ તારીખ? જન્મ તારીખ 10/12/2000. જી 10/12/2000. જી, સમય અને સ્થળ કહેશો? સમય છે સવારે 8 ને 15 ની વચ્ચે. જી. અને મારા બાબા માટે પ્રશ્ન છે. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ છે ટંકારા ગામનું સાવડી. જી, શું પૂછવાનું છે આપને? મારે એવું પૂછવાનું છે, મારા બાબાના મેરેજ કઈ રાશિની કન્યા હારે થવાના છે? ક્યારે થશે જાણવું છે કે નથી જાણવું ભાઈ? ક્યારે થશે કે થશે કે નહીં એવું જાણવું છે કે નહીં? ક્યારે થશે અને કઈ રાશિની કન્યા સાથે? હા હા હા. એવું તમને કોણે કીધું કે જ્યોતિષમાં ખબર પડે કઈ રાશિ કન્યા સાથે થશે એવું? હું મેરેજ કરવા છે, મારે છોકરો ઓસ્ટ્રેલિયા છે, એટલે પૂછી લઈએ છો. હા બરોબર છે, પણ આ તમને કેવી રીતે થાય કે જ્યોતિષમાં કઈ રાશિની કન્યા સાથે લગ્ન થશે એવું ખબર પડે? એવું કોઈ હોતું જ નથી ભાઈ. ચાલો, આ એક માન્યતા થઈ ગઈ છે લોકોની જાણવાની, કઈ રાશિની કન્યા. આવું હંમેશા એક વાત કહું છું કે એવું જ્યોતિષમાં સ્પષ્ટ કોઈ ન કહી શકે કઈ રાશિની કન્યા સાથે. હા, શક્યતાઓ છે ભાઈ. અને બીજું કે જો હું તમને કહું ને તમે પકડી લેશો, બરાબર, હું તમને કહું કે ભાઈ આ 2 રાશિની કન્યા સાથે લગ્ન થશે, એટલે તમે શું એ સિવાયની કોઈ કન્યા જોશો જ નહીં ભાઈ? એવું ના હોવું જોઈએ ભાઈ. રાશિ મહત્વ નથી, કુંડળીનું મહત્વ છે. આ સમજો ભાઈ. આ એક બહુ સામાન્ય માન્યતા છે, ખોટી માન્યતા પકડી લોકો બેઠા હોય છે કે રાશિ ચેક કરો. રાશિ નહીં, હંમેશા કુંડળીનું મેળાપક ખૂબ મહત્વનું છે, બરાબર છે. એટલે જે પણ કન્યા તમારા દીકરા માટે જુઓ, એની વિગતો મંગાવો, એની કુંડળી મેચ કરાવો વિદ્વાન જ્યોતિષી પાસે, બરાબર છે. અને એ મેચ થાય તો આગળ વધવાની જરૂર છે. રાશિ હોય, બરાબર છે, સારી રાશિ હું કહું તમને મળે, પણ ગુણાંક ના હોય, બરાબર. હવે તમારો દીકરો છે તેને મંગળ નથી, સામે શું એને મંગળ હશે તો તમે સ્વીકારશો નહીં. એટલે આ બધી વસ્તુ સમજવાની જરૂર છે. આ દરેક દર્શક મિત્રો જે સાંભળી રહ્યા છે બધાના માટે છે, એટલા માટે હું કહી રહ્યો છું, ફક્ત આપને જ નહીં ભાઈ. પણ આ સમજણ કેળવો બધા. રાશિ પ્રત્યે કોઈ એવો આગ્રહ હઠાગ્રહ ના રાખશો, બરાબર. ચાલો, કુંડળીની વાત કરીશું આપણે. ધનુ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે વૃષભ રાશિ છે. સપ્તમ સ્થાનનો અધિપતિ એ બુધ છે તે 12મા સ્થાનમાં થયેલો છે અને અસ્તનો છે, માટે નિર્બળતા આપી રહ્યો છે. યોગની જો વાત કરીએ તો હવે યોગ શરૂ થઈ રહ્યો છે એપ્રિલ મહિનાથી. એ લગભગ 1-1.25 વર્ષ સુધીનો સારો યોગ છે. એટલે આ પ્રયત્ન કરશો, પાત્ર સારું મળશે. જન્મસ્થળથી દૂરનું પાત્ર મળે તેવું છે, પણ કુંડળીમાં જે દોષ છે તેનું ખાસ નિવારણ કરાવવું ખૂબ જરૂરી છે. સૌથી અગત્યની વાત છે કે સપ્તમ સ્થાનમાં રાહુ હોવાને કારણે તમે તમારા દીકરાનો અર્ક વિવાહ કરાવો. વિશિષ્ટ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો. બુધ ગ્રહના અનુષ્ઠાન કરો. આ 2 વસ્તુ કરવી તેના માટે
ખૂબ જ આ આવશ્યક છે. આ બે કરવાથી અનુકૂળ અને સારું પાત્ર મળી શકશે. જી અને કોલર જોડાયા છે હાર્દિકભાઈ. હલો. હલો. જી પહેલા તો હાર્દિકભાઈ આપની જન્મ તારીખ કહેશો? 10/91. જી સમય અને સ્થળ કહેશો? જન્મ સ્થળ અમદાવાદ અને સમય છે 2 થી 2:30 બપોરે. જી શું પૂછવાનું છે આપને? લગ્ન વિશે. જી લગ્નમાં રૂકાવટ આવે છે. આપનો પ્રશ્ન છે ભાઈ? હા. શું કરો છો તમે? હું હેર કટિંગ કરું. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે અને શું થઈ શકે. વૃષભ લગ્નની આપની કુંડળી આવે છે. રાશિ છે તમારી કર્ક રાશિ આવી રહી છે. તમારો જન્મ આશ્લેષા નક્ષત્રનો થયેલો છે, એટલે આશ્લેષા નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિઓએ શાંતિ વિધાન કરાવવું નક્ષત્રનું ખૂબ અગત્યનું છે. આમ તો મોટાભાગે કરાવેલું હોય, જો તમે નાનપણમાં કોઈ જ્યોતિષીને બતાવેલું હોય તો, પણ ના કરાવે તો પહેલું આ કરાવી દેજો. બીજું કે આપની કુંડળી છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક નથી, એટલે એ પ્રમાણે આગળ વધજો. પણ સૌથી અગત્યની વાત એ છે કે રાહુ છે 7મા સ્થાનમાં, એટલે એવું બન્યું હોય કે ક્યાંક નક્કી થયું હોય, બ્રેક થયું હોય, કદાચ તમારે પહેલાં જો કોઈ વાત ચાલી હોય તો ફરી વાત આવી શકે, અથવા પહેલાં જોયેલું હોય અથવા કોઈ રેફરન્સ હોય, એવી વ્યક્તિ સાથે ફરી મુલાકાત થાય તેવું બની શકે. યોગ અત્યારે એક ચાલુ છે, આ પ્રયત્ન ચાલુ રાખો. પણ બે વસ્તુ આપ ખાસ કરો, મંગળ ગ્રહના જપ કરવા આપે ખૂબ આવશ્યક છે. એનો જપ કરો, દાન કરો, વિધિવત રીતે અનુષ્ઠાન કરો સંકલ્પ લઈને, બરાબર છે? અને અર્ક વિવાહ કરાવી દો, એ આપના માટે અનુકૂળતા વધારી શકશે. જી હર્ષદભાઈ, હવે આપણે આ રાશિફળ તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. ભાઈ થોડો વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. આજના દિવસે તમારી વાણી તમારી વાત બગાડી પણ શકશે અને સુધારી પણ શકશે, એટલે તમારે નક્કી કરવાનું છે કે વાણીનો ઉપયોગ કેવી રીતે કરવો. આજે બિનજરૂરી ખર્ચા પણ થાય છે. હા, આજે લાભ થાય તેવું છે, પણ તમારી અપેક્ષા ધારણા કરતાં ઓછો લાભ થાય એટલે મનમાં ક્યાંક અસંતોષની લાગણી પણ થઈ શકે. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. આજનો દિવસ તમને હકારાત્મકતા આપશે. આપણી જ રાશિમાં ચંદ્રમા છે, આનંદ ઉત્સાહ રહે. આજના દિવસે અગત્યના કાર્યો થઈ શકે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો કરી શકો છો, પણ મેં કહ્યું તેમ આજે હોળાષ્ટકથી બેસી ગયા છે, એટલે પ્લાનિંગ નિર્ણય લઈ શકો. હોળી બાદના પછી કોઈ મુહૂર્તમાં કાર્ય શરૂ કરજો. પ્રવાસનું આયોજન શક્ય છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરજો, સંયમથી, ધીરજ રાખજો. આજે ખાસ કરીને આજે રોકાણોમાં ધ્યાન રાખવાનું છે. કોઈ પ્રકારનું આર્થિક નિર્ણય કરવાનો હોય તો વેઇટ એન્ડ વોચ કરજો. હા, આજે ધાર્મિકતામાં વધારો થશે આજે, એટલે દેવદર્શન મંદિરે જજો, થોડી પૂજા ઉપાસના વધારે કરશો તે સારું રહેશે. જી હર્ષદભાઈ, હવે આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહો. હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. આજના દિવસમાં તમને કોઈને કોઈ રીતે ખુશી પ્રાપ્ત થાય, તમારા ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય, કંઈ આનો તમે કંઈ પ્લાનિંગ કરી શકો છો. આજે કોઈ નવી મુલાકાત લાભદાયી છે, અથવા કોઈ નવા વ્યક્તિ સાથે મળવાનું થાય તો એ તમારા માટે ભવિષ્યમાં લાભ આપી શકશે. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે તમે જે અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ જોઈતું હોય તે મળી શકે તમને. જાહેર ક્ષેત્રમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હશો તો આજે માન વધી શકશે. હા, થોડું ધ્યાન એ રાખવાનું છે કે મિત્રો સાથે આજે મતભેદની શક્યતા દેખાઈ રહી છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. તીર્થયાત્રાનું આયોજન થાય, કોઈ ધાર્મિક સ્થળે જવાનું થાય અને એવું પ્લાનિંગ થાય, ચોક્કસ કરી લેજો, તમારા માટે સારું રહેશે. નોકરિયાત વર્ગના જ અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલી, કન્સલ્ટન્સી કરતા દિવસ અનુકૂળ જવાનો છે. વડીલોની ક્યાંક આજે થોડી ઘણી ચિંતા થાય તેવું બની શકે. જી હર્ષદભાઈ, આપ જોડાયેલા રહેજો અને કાર્યક્રમમાં આપણે આવી રીતે આગળ વધતા જ રહીશું. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે અને વિરામ બાદ તરત જ મળીશું.
વિરામ બાદ ફરીથી ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હસીતભાઈ આપણી સાથે જોડાયેલા છે. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા હસીતભાઈ એક કોલર જોડાઈ ચૂક્યા છે, ધવલભાઈ. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો આપની? 11/8/2000. જી, સ્થળ અને સમય કહેશો હવે? 6:55 AM સુરત. જી, શું પૂછવાનું છે આપને? લગ્ન ક્યારે થશે? જી, કોના વિશે પ્રશ્ન છે આ? મારા વિશે જ છે. હાજી, લગ્ન બાબતનો આપણા યોગ વિશે જોઈ લે. તમે જે વિગત આપી છે તેની કુંડળી પર જો નજર નાખીએ તો સિંહ લગ્નની કુંડળી આવે છે અને જે રાશિ જે છે તમારી ધનુ રાશિ આવી છે. ધનુ રાશિના જાતકો માટે જો વાત કરીએ તો અત્યારે સમય સારો ચાલી રહ્યો છે, પણ હજી થોડોક એપ્રિલ મહિના બાદ લગ્ન યોગ છે એ વધુ સારો અને મજબૂત થઈ રહ્યો છે. આપણી કુંડળીમાં મંગળ છે એટલે એ પ્રમાણે આપે સૌથી પહેલાં તો માંગલિક પાત્ર શોધવા પ્રયત્ન કરવો જોઈએ. બીજું કે વિલંબ થાય તેની શક્યતાઓ ખૂબ છે, કારણ કે શનિ મહારાજ જોડાયેલા છે તમારા દાંપત્ય જીવનના ભાવ સાથે. હા, શુભ પાત્ર મળશે, સારું પાત્ર મળશે. અને સૌથી અગત્યની વાત છે કે આપણી જે કુંડળી જે છે તેમાં ગ્રહણ દોષ અને અંગારક દોષ ખૂબ પ્રબળ છે. તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ. શાંતિ વિધાન કે જે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો યોગ્ય મુહૂર્તમાં, કોઈ વિદ્વાન સાત્વિક વ્યક્તિ બ્રાહ્મણ પાસે. અને એમાં મુહૂર્તનું ખૂબ અગત્ય છે, એટલે કોઈ પ્રોપર મુહૂર્ત તમારી કુંડળી પ્રમાણે, તમારા ચંદ્ર પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે જોડાઈ અને પછી એ દિવસમાં કરવું એ તમારા માટે શુભ રહેશે. જી જી, અને એક કોલર જોડાયા છે, કિરણબેન. હેલો. હા. જી બેન, જન્મ તારીખ કહેશો આપની? 25/9/1992. જી, સમય અને સ્થળ કહેશો હવે? સમયનો બહુ ખ્યાલ નથી, પણ સ્થળ કોસંબા. જી, શું પૂછવાનું છે આપને? સરકારી નોકરીના યોગ છે. જી, સમય આશરે ખ્યાલ નથી બેન, લગભગ ક્યારે થયો? સવાર, બપોર, સાંજ એવું? સવારે 8 વાગ્યાનો છે. હા, લગભગ સવારે 8 વાગ્યાનો છે. જી, સારું સારું. કારણ કે જન્મકુંડળી બનાવી હોય તો તમારો 3 વિગતો આવશ્યક હોય છે: જન્મ તારીખ, સમય અને સ્થળ. આપણે આશરે તમારી 8 વાગ્યાની મૂકીએ કુંડળી, તો જે આવે છે એના પર આપણે વાત કરીશું લગભગ, બરાબર છે? પણ બને ત્યાં સુધી સચોટ સમય લઈ લેવો, જાણવો જરૂરી છે. આ જમાનામાં સમય ખ્યાલ ના હોય, થોડુંક ઓછું જોવા મળતું હોય છે, પણ કોઈક વાર એવું બની શકે. એ પ્રમાણે જોવા જઈએ તમારી તો સૂર્ય મહારાજની સ્થિતિ સારી છે. પોતાના મિત્ર જે બુધ છે તેની કન્યા રાશિમાં જ આવી રહ્યા છે. સૂર્ય બુધની યુતિ પણ સારી છે. કર્મસ્થાનનો અધિપતિ બુધ પણ અહીંયા આગળ અસ્તનો થયેલો છે, એટલે એ કર્મસ્થાને પ્રતિકૂળતા બતાવે છે. એટલે મહેનત કરી હોય, ઘણી બધી પ્રયત્ન કર્યા હોય, પણ ક્યાંક ને ક્યાંક થોડાક માટે રહી જવાય એવું લાગે ખરા ટાઈમે કે આને બદલે આવી તૈયારી કરી હોત તો સારું હતું. કારણ કે કર્મસ્થાનમાં સાથે મંગળ અને કેતુનો પ્રબળ અંગારક દોષ પણ છે, એટલે બે વસ્તુ આપણે ખાસ કરવી ખૂબ જરૂરી છે. હા, એટલું ખરું કે શક્યતાઓ છે, આ પ્રયત્નો ચાલુ રાખો. અત્યારે કર્મસ્થાનમાં રહેલા મંગળની જ દશા પણ ચાલી રહી છે, સૂચવે છે કે હા, તમે પ્રયત્ન કરો, પણ અંગારક દોષનું આપ નિવારણ કરાવો વિશિષ્ટ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી. અને બુધ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, તેનું દાન કરો, શાંતિ કરાવો. જી જી, હર્ષિતભાઈ, હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહો. હા, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, થોડું આજે તમારી તબિયતનું ધ્યાન રાખજો. તબિયતના ભોગે કશું ના કરશો, નહીં તો પછી બેદરકારીનો ભોગ બનવું પડશે. આજે કોઈને કોઈ પ્રકારે નકારાત્મક વિચારો પણ તમને સતાવી શકે તેવું છે, એટલે થોડું પોઝિટિવ રહેજો, પોઝિટિવ વ્યક્તિની સાથે રહેજો. અને ખાસ કોઈ પણ પ્રકારના જોખમી નિર્ણય હોય, રિસ્કી હોય, તો તેવા નિર્ણયો ટાળજો, તપાસ કરજો અને પછી જ 1-2 દિવસ પછી આગળ વધવાની સલાહ છે, જો યોગ્ય લાગે તો. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે દિવસ અનુકૂળતા ભર્યો દિવસ છે. દિવસમાં ખુશી, આનંદ રહી શકે તેવું છે. કોઈ નવી વસ્તુ લાવવી હોય, ખરીદી કરવી. વિરામ બાદ ફરીથી ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હસીતભાઈ આપણી સાથે જોડાયેલા છે. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા હસીતભાઈ એક કોલર જોડાઈ ચૂક્યા છે, ધવલભાઈ. હેલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો આપની? 11/8/2000. જી, સ્થળ અને સમય કહેશો હવે? 6:55 AM સુરત. જી, શું પૂછવાનું છે આપને? લગ્ન ક્યારે થશે? જી, કોના વિશે પ્રશ્ન છે આ? મારા વિશે જ છે.
હાજી. લગ્ન બાબતનો આપણા યોગ વિશે જોઈ લે. તમે જે વિગત આપી છે તેની કુંડળી પર જો નજર નાખીએ તો સિંહ લગ્નની કુંડળી આવે છે અને જે રાશિ જે છે તમારી ધનુ રાશિ આવી રહી છે. ધનુ રાશિના જાતકો માટે જો વાત કરીએ તો અત્યારે સમય સારો ચાલી રહ્યો છે, પણ હજી થોડોક એપ્રિલ મહિના બાદ લગ્ન યોગ છે એ વધુ સારો અને મજબૂત થઈ રહ્યો છે. આપણી કુંડળીમાં મંગળ છે એટલે એ પ્રમાણે આપે સૌથી પહેલાં તો માંગલિક પાત્ર શોધવા પ્રયત્ન કરવો જોઈએ. બીજું કે વિલંબ થાય તેની શક્યતાઓ ખૂબ છે, કારણ કે શનિ મહારાજ જોડાયેલા છે તમારા દાંપત્ય જીવનના ભાવ સાથે. હા, શુભ પાત્ર મળશે, સારું પાત્ર મળશે. અને સૌથી અગત્યની વાત છે કે આપણી જે કુંડળી જે છે તેમાં ગ્રહણ દોષ અને અંગારક દોષ ખૂબ પ્રબળ છે. તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ. શાંતિ વિધાન કે જે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો યોગ્ય મુહૂર્તમાં, કોઈ વિદ્વાન સાત્વિક વ્યક્તિ બ્રાહ્મણ પાસે. અને આ મુહૂર્તનું ખૂબ અગત્ય છે, એટલે કોઈ પ્રોપર મુહૂર્ત તમારી કુંડળી પ્રમાણે, તમારા ચંદ્ર પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે જોડાઈ અને પછી એ દિવસમાં કરવું એ તમારા માટે શુભ રહેશે. જી જી. અને એક કોલર જોડાયા છે, કિરણબેન. હેલો. હા. જી બેન, જન્મ તારીખ કહેશો આપની? 25/9/1992. જી. સમય અને સ્થળ કહેશો હવે? સમયનો બહુ ખ્યાલ નથી, પણ સ્થળ કોસંબા. જી. શું પૂછવાનું છે આપને? સરકારી નોકરીના યોગ છે. જી. સમય આશરે ખ્યાલ નથી બેન, લગભગ ક્યારે થયો? સવાર, બપોર, સાંજ એવું? સવારે 8 વાગ્યાનો છે. હા, લગભગ સવારે 8 વાગ્યાનો છે. જી. સારું સર. કારણ કે જન્મકુંડળી બનાવી હોય તો તમારો 3 વિગતો આવશ્યક હોય છે: જન્મ તારીખ, સમય અને સ્થળ. આપણે આશરે તમારી 8 વાગ્યાની મૂકીએ કુંડળી, તો જે આવે છે એના પર આપણે વાત કરીશું લગભગ, બરાબર છે? પણ બને ત્યાં સુધી સચોટ સમય લઈ લેવો, જાણવો જરૂરી છે. આ જમાનામાં સમય ખ્યાલ ના હોય, થોડુંક ઓછું જોવા મળતું હોય છે, પણ કોઈક વાર એવું બની શકે. એ પ્રમાણે જોવા જઈએ તમારી તો સૂર્ય મહારાજની સ્થિતિ સારી છે. પોતાના મિત્ર જે બુધ છે તેની કન્યા રાશિમાં જ આવી રહ્યા છે. સૂર્ય બુધની યુતિ પણ સારી છે. કર્મસ્થાનનો અધિપતિ બુધ પણ અહીંયા આગળ અસ્તનો થયેલો છે, એટલે એ કર્મસ્થાને પ્રતિકૂળતા બતાવે છે. એટલે મહેનત કરી હોય, ઘણી બધી પ્રયત્ન કર્યા હોય, પણ ક્યાંક ને ક્યાંક થોડાક માટે રહી જવાય એવું લાગે ખરા ટાઈમે કે આને બદલે આવી તૈયારી કરી હોત તો સારું હતું. કારણ કે કર્મસ્થાનમાં સાથે મંગળ અને કેતુનો પ્રબળ અંગારક દોષ પણ છે, એટલે બે વસ્તુ આપણે ખાસ કરવી ખૂબ જરૂરી છે. હા, એટલું ખરું કે શક્યતાઓ છે, આ પ્રયત્ન ચાલુ રાખો. અત્યારે કર્મસ્થાનમાં રહેલા મંગળની જ દશા પણ ચાલી રહી છે, સૂચવે છે કે હા, તમે પ્રયત્ન કરો, પણ અંગારક દોષનું આપ નિવારણ કરાવો વિશિષ્ટ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી. અને બુધ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, તેનું દાન કરો, શાંતિ કરાવો. જી જી. હર્ષદભાઈ, હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહો. હા, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ થોડું આજે તમારી તબિયતનું ધ્યાન રાખજો. તબિયતના ભોગે કશું ના કરશો, નહીં તો પછી બેદરકારીનો ભોગ બનવું પડશે. આજે કોઈને કોઈ પ્રકારે નકારાત્મક વિચારો પણ તમને સતાવી શકે તેવું છે, એટલે થોડું પોઝિટિવ રહેજો, પોઝિટિવ વ્યક્તિની સાથે રહેજો. અને ખાસ કોઈ પણ પ્રકારના જોખમી નિર્ણય હોય, રિસ્કી હોય, તો તેવા નિર્ણયો ટાળજો, તપાસ કરજો અને પછી જ 1-2 દિવસ પછી આગળ વધવાની સલાહ છે, જો યોગ્ય લાગે તો. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપના માટે દિવસ અનુકૂળતા ભર્યો દિવસ છે. દિવસમાં ખુશી, આનંદ રહી શકે તેવું છે. કોઈ નવી વસ્તુ લાવવી હોય, ખરીદી કરવી હોય તો થઈ શકે તેવું છે. હા, જાહેર ક્ષેત્રે તમને આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકશે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ડ. તમારા કામકાજના ક્ષેત્રે ફોકસ કરજો, સફળતા મળે તેવો આજનો દિવસ છે. અગત્યના કાર્યો પ્રાયોરિટી પ્રમાણે આજે હાથ પર લઈ લેજો. હા, આરોગ્યમાં પણ આજે તમને ગ્રહો સુધારો આપવા જઈ રહ્યા છે અને કોઈને કોઈ પ્રકારે આજે આર્થિક લાભની સંભાવના પણ દેખાઈ રહી છે. જી જી. હર્ષદભાઈ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે થોડી સંતાનો માટે ચિંતા રહેશે અને તે પર થોડું ધ્યાન આજે આપી રાખજો, દુર્લક્ષ ન સેવતા. હા, અભ્યાસ માટે આજનો દિવસ સફળતા આપે છે. તમારે કંઈ નવું શીખવું હોય, સ્કિલ અપગ્રેડ કરવી હોય, દિવસ તમારા માટે સારો છે. જોખમી રોકાણોથી આજે બચવાનું છે, એટલે તમારે ઇન્વેસ્ટમેન્ટ બાબતે થોડો વિચાર કરજો. ખોટી લાલચ કે લોભમાં ના ફસાતા.
કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે થોડો થાકનો અનુભવ થાય તેવું લાગે, એટલે બને ત્યાં સુધી તમારા ગજા બહાર કામ ન કરતા થોડું કામ જરૂરી હોય એટલું કરજો, બાકી રિલેક્સ થજો. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો તો ખૂબ જ સંભાળજો, સાવચેતી સાવધાની જરૂરી છે. અગત્યના નિર્ણયો ટાળવાની તમને આજે સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ છે તેના માટે આજે હળવાશ અનુભવાશે. તમને આમ રિલેક્સ ફીલ કરશો, અનુકૂળતા વધી છે તેવું પણ આજે અહેસાસ થશે. તમારો પોતાનો ધંધો વેપાર હશે, એના લાભ થઈ શકે. આજે ખાસ વિદ્યાર્થીઓ માટે સારો સમય ચાલી રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હર્ષિતભાઈ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.